ચાલો નમસ્કાર બાળકો, આપણે સ્થિતિ ઉર્જાની સામાન્ય વ્યાખ્યા આપેલી હતી કે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ કે ગોઠવણીને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેને પદાર્થને શું કહેવાય? સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જાને સરળતાથી કેવી રીતે સમજી શકાય? તો ધારો કે કોઈ પદાર્થ બદલાયેલી અવસ્થામાં હોય અને તમે એને છોડી દેશો, બરાબર? તો એ નવી અવસ્થા પ્રાપ્ત કરશે કે નહીં? જો જવાબ હા હશે તો સમજવાનું કે સ્થિતિ ઉર્જા ધરાવે છે. ધારો કે મેં કોઈ દડાને, રબરના દડાને દાબી રાખેલો છે. ચાલો હવે હું એને છોડી દઉં તો એની સ્થિતિમાં ફેરફાર થશે કે નહીં? થાય. તો એ સ્થિતિ ઉર્જા ધરાવે છે. ધારો કે મેં કોઈ સ્પ્રિંગને ખેંચી રાખેલી છે, હવે હું એને છોડી દઉં તો એ મૂળ સ્થિતિમાં આવશે કે નહીં? આવશે. એની સ્થિતિ બદલાશે. તો કહી શકાય કે સ્થિતિ ઉર્જા ધરાવે છે. બરાબર. પછી ધારો કે આ બોર્ડ તો લટકાવેલું છે, હું એને છોડી દઉં, બંને જગ્યાએથી એનો સપોર્ટ છોડી દઉં તો એ નીચે આવશે કે નહીં? આવશે. તો એ સ્થિતિ ઉર્જા ધરાવે છે. બરાબર. ચાલો, મેં આ માર્કર પેનને દબાવી રાખેલી છે, હું આને છોડી દઉં તો શું આ સ્થિતિ બદલશે? તો ના. તો આ સ્થિતિ ઉર્જા ધરાવતી નથી, અને કદાચ ધરાવશે તો અતિ સૂક્ષ્મ સ્તરે, જે અવગણ્ય છે. બરાબર. એટલે કોઈ પણ પદાર્થ સ્થિતિ ઉર્જા ધરાવે છે કે નહીં કઈ રીતે કહી શકાય? તો એક સિમ્પલ લોજિક છે કે તમારે વિચારવાનું કે અત્યારે એ બદલાયેલી અવસ્થામાં છે અથવા એના પર કોઈ બળ લાગે છે, બાહ્ય બળ. બરાબર. અને જો તમે એ દૂર કરો તો એ સ્થિતિ બદલે છે કે નહીં? જો બદલતું હોય તો સમજવાનું કે સ્થિતિ ઉર્જા ધરાવે છે. ચાલો, એટલે ઊંચાઈએ રહેલો, ધારો કે હું સંદર્ભ સપાટી આ રૂમનું તળિયું લઉં તો આ તળિયાથી ઊંચાઈ રહેલી બધી જ વસ્તુને હું છોડી દઉં તો એ સ્થિતિમાંથી ક્યાં આવી જશે? તળિયે. તો ઊંચાઈ રહેલી બધી જ વસ્તુ શું ધરાવે છે? સ્થિતિ ઉર્જા. હવે ઊંચાઈ રહેલી જે સ્થિતિ ઉર્જા છે ને એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. કારણ કે ઊંચાઈ રહેલી વસ્તુ એ ઊંચાઈથી જમીન પર આવી જાય એનું કારણ શું છે? ગુરુત્વાકર્ષણ બળ. એટલે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. જ્યારે ઇલાસ્ટિક હોય, રબર હોય, સ્પ્રિંગ હોય, આ બધાને તમે ખેંચી રાખેલું હોય કે દાબી રાખેલું હોય, બરાબર, ત્યારે એનામાં જે સ્થિતિ ઉર્જા હોય એને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. કારણ કે આ બધી વસ્તુ શું છે? ઇલાસ્ટિક હોય, સ્પ્રિંગ હોય, રબર હોય, એનામાં સ્થિતિસ્થાપકતાનો ગુણ છે. કારણ કે તમે એને મૂળ સ્થિતિમાંથી અન્ય સ્થિતિમાં લઈ જાઓ ને તો એનું વલણ શું હોય? મૂળ સ્થિતિમાં પાછા આવવાનું. બરાબર. આ મૂળ સ્થિતિમાં પાછા લાવનારું બળ તે સ્થિતિસ્થાપક બળ. એ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહેવાય. બરાબર. એટલે આની સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જાને શું કહેવાય? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. અને ઊંચાઈ રહેલી વસ્તુમાં જે સ્થિતિ ઉર્જા છે તે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચાલો, આ બે વસ્તુની આપણે વાત કરેલી હતી. હવે આમાં પેલી થિયરી આપણે જોઈ હતી, સ્થિતિ ઉર્જાનો સામાન્ય ખ્યાલ આપો. પરીક્ષા માટે એ બહુ અગત્યની નથી. ચાલો, આપણે આ કરવાની છે. ચાલો, આ પેલી થિયરી આ આપણે પરીક્ષા માટે, પરીક્ષામાં પૂછાય એવી છે. બરાબર. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી. વ્યાખ્યા આપી. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. ચાલો, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપણે આગળ લીધેલી હતી એટલે ફરીથી આપણે ટાઈમ નહીં બગાડ્યો. ચાલો, એની વ્યાખ્યા આપણે શું લીધેલી હતી? કોઈ પણ પદાર્થ, કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ, ચાલો, કઈ સ્થિતિ કે કયું સ્થાન હોવું જોઈએ? સ્થિતિ કે સ્થાન, કયું સ્થાન હોવું જોઈએ? સંદર્ભ સપાટીથી ઊંચાઈનું કોઈ બી સ્થાન. ચાલો, કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ કે સ્થાન અથવા સંરચના
સંરચના, ગોઠવણી. સંરચના એટલે સ્પ્રિંગને ખેંચેલી કે દાબેલી અવસ્થામાં હોય તે સંરચના કહેવાય. સંદર્ભ સપાટીથી ઊંચાઈ એ સ્થિતિ આધારિત સ્થિતિ ઉર્જા કહેવાય. ચાલો પછી સ્પ્રિંગને ખેંચેલી કે દાબેલી અવસ્થામાં રાખેલું હોય તો એ સંરચના આધારિત સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ અથવા સંરચનાને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. ચાલો થયું આટલું. હવે આપણે કઈ સમજવાનું છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને હશે? તો તમે ધારો કે હું આ ક્લાસની વાત કરું તો ક્લાસને હું સંદર્ભ સપાટી લઉં, આના તળિયાને, તો એ તળિયાથી ઊંચાઈએ ગમે તે વસ્તુ હશે ને મુક્ત કરી દે તો એનું વલણ ક્યાં આવવાનું હશે? તળિયે. એટલે તળિયેથી ઊંચાઈ રહેલી દરેકે દરેક વસ્તુ એ કઈ સ્થિતિ ઉર્જા ધરાવે છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચાલો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. બરાબર. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એની વ્યાખ્યા આપણે પછી આપીએ. પહેલા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવી લઈએ. ચાલો હવે ધારો કે આ પૃથ્વીની સપાટી, બરાબર. ચાલો m દળનો કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલો છે તો એના પર F બરાબર mg જેટલું બળ અધો દિશામાં લાગે કે નહીં? ગુરુત્વાકર્ષી બળ. ચાલો આપણે ધારી લેશું. ધારો કે m દળ ધરાવતો પદાર્થ, બધું લખવા નહીં બેસ્યું, એક એક લીટી લખવા જાય તો પૂરું જ ન થાય. m દળ ધરાવતો પદાર્થ પૃથ્વીની સપાટી પર પડેલો છે. ચાલો પૃથ્વીની સપાટી પર પડેલો છે તો તેના પર F બરાબર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ, અને કઈ દિશામાં લાગે? અધો દિશામાં. ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. ચાલો આને કારણે આનું વલણ ઓબ્વિયસલી કે નીચે તરફ રહેવાનું જશે. હવે આપણે શું કરવું છે? m દળના પદાર્થને છે ને એ પૃથ્વીની સપાટીથી એ જ ઊંચાઈ લઈ જવો છે. ચાલો પૃથ્વીની સપાટીથી આપણે એને કેટલો ઊંચાઈ લઈ જવો છે? એ જ જેટલી ઊંચાઈએ. હવે તમારે જો એ જ જેટલી ઊંચાઈએ લઈ જવું હોય તો ઓબ્વિયસલી તમારે શું કરવું પડે? એના ઉપર બાહ્ય બળ અને કઈ દિશામાં લગાડવું પડે? ઉર્ધ્વ દિશામાં. ચાલો તો તમારે એના પર ઉર્ધ્વ દિશામાં બાહ્ય બળ લગાડવું પડશે. એ બાહ્ય બળ તમે ઘણી બધી રીતે લગાડી શકો. એક તો તમે એને હાથેથી ઉર્ધ્વ દિશામાં ફેંકીને લગાડી શકો, પછી ટોપમાં નાખીને ગોળાની જેમ છોડીને લગાડી શકો, ઘણી બધી રીતે લગાડી શકો. બાહ્ય બળ લગાડવું પડે. હવે આ બાહ્ય બળ મિનિમમ કેટલું હોવું જોઈએ? mg જેટલું. mg આ તમારું બાહ્ય બળ છે. ચાલો બરાબર. mg જેટલું કે એના કરતા સેજ વધારે હશે ને, ધારો કે આ તમારું 50 ન્યૂટન છે તો આ 50.1 હશે તો બી ઉપર જશે. આ 50 હોય ને આ બી 50 રાખો તો નેટ ફોર્સ શૂન્ય, તો ગતિ ન થાય, સ્થિર હોય તો સ્થિર જ રહે. એટલે તમારે જો આ ગુરુત્વાકર્ષણ બળ 50 ન્યૂટન હોય તો તમે આ 50.1 લગાડશો તો બી ચાલે, અને 50.1 એટલે નિયર ઇક્વલ ટુ આટલા જ. એટલે આપણે થિયરીમાં સરળતા બને એ માટે બાહ્ય બળ એક્ઝેક્ટ કોના જેટલું રાખશું? ગુરુત્વાકર્ષણ બળ જેટલું બતાવશું એના જેટલું, પણ હકીકતમાં એના કરતા સેજ વધારે હશે.
ચાલો હવે શું કરવું છે, તેના પર ગુરુત્વાકર્ષણ બળ આટલું અધો દિશામાં લાગે છે. હવે જો આ પદાર્થને, ચાલો આ પદાર્થને h જેટલું ઊંચાઈએ લઈ જવું હોય, h જેટલું ઊંચાઈએ લઈ જવું હોય તો તેના પર શું કરવું પડે, તો તેના પર f બરાબર, બધું નથી લખતો, h જેટલું ઊંચાઈ લઈ જવું હોય તો તેના પર f બરાબર mg જેટલું બાહ્ય બળ લગાડવું પડે. ચાલો આપણે શું કરશું, ધ્યાન રાખજો, આપણે અહીંયા જે પદ્ધતિ સ્વીકારેલી છે ને એ પદ્ધતિમાં ઉપરની દિશાને ધન ગણશું અને નીચેની દિશાને ઋણ ગણશું. એટલે બાહ્ય બળ ધન ગણાશે. ઊંચાઈ કે અંતર કે સ્થાનાંતર કઈ દિશામાં કપાય છે, ઉપરની દિશામાં, એટલે ધન આવશે. ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં છે, નીચે તરફ, તો એ ઋણ આવશે. એટલે તમારું સ્થાનાંતર ઉપર તરફ છે એટલે ધન આવશે, બાહ્ય બળ ઉપર તરફ છે એટલે ધન આવશે. ચાલો ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે એટલે ઋણ આવશે. બરાબર, એ આપણે પછી વાત કરીએ જેટલું બાહ્ય બળ લગાડવું પડે. ચાલો માટે થતું કાર્ય W બરાબર, અને આ બળ અચળ ધારી શકાય હો, કારણ કે પદાર્થનું દળ એમ અચળ. ગુરુત્વ પ્રવેગ, હવે ગુરુત્વ પ્રવેગ છે ને એ પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિલોમીટર. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે, રેડિયસ ઓફ અર્થ, એ લગભગ 6400 કિલોમીટર છે. તો આના કરતા નાની ઊંચાઈ હોય ને તો ગુરુત્વ પ્રવેગ 9.8 જેટલું અચળ લેવાય, એ 8મા ચેપ્ટરમાં આવશે. એટલે તમે આ પદાર્થને ખાલી એ જેટલી નાની ઊંચાઈ લઈ જાઓ છો એટલે ગુરુત્વ પ્રવેગ કેવું ધારી શકાય, અચળ. ગુરુત્વ પ્રવેગ અચળ, દળ અચળ, તો આ કેવું બળ કહેવાય, અચળ બળ. અને અચળ બળ હોય તો ડાયરેક્ટ જ કાર્યનું સૂત્ર કયું, સંકલન ન કરવું પડે હો, ડાયરેક્ટ સૂત્ર. ચાલો W બરાબર FD cos થીટા પરથી, અચળ બળ છે એટલે ડાયરેક્ટ આ સૂત્ર પરથી મળી જાય ને. ચાલો F એટલે લગાડેલું બાહ્ય બળ mg, આ તેના વડે થતું કાર્ય છે, યાદ રાખજો. ચાલો માટે આખું લખી દઉં, માટે કયા બળ વડે થતું કાર્ય, ચાલો બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય. ચાલો W બરાબર FD cos થીટા, F એટલે બાહ્ય બળ કેટલું, mg. ચાલો D એટલે કાપેલું અંતર, અંતર એટલે અહીંયા ઊંચાઈ કેટલી, h, એ અધો દિશામાં છે. ચાલો બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં, તો ખૂણો કેટલો, 0. બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં, cos 0 = 1. ચાલો તો કેટલું હોય, mgh. અને આ કાર્યને જ તમે શું કહો છો, સ્થિતિ ઉર્જા. ખબર છે ને, એક સિમ્પલ લોજિક સમજો. ધારો કે આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ, તો એ સ્પ્રિંગ અત્યારે સામાન્ય અવસ્થામાં છે. ચાલો અત્યારે સામાન્ય અવસ્થામાં છે. હવે તમારે શું કરવું છે, એ સ્પ્રિંગને દાબવી છે. તો દેખીતી વાત છે કે એ સ્પ્રિંગને જો તમારે દાબવી હોય તો તમે શું કરેલું હશે, ચાલો અત્યારે તો તમે શું કર્યું હશે, દાબવા માટે તમે કદાચ હાથેથી દાબેલી હોય તો બી તમે આંગળીથી આ બાજુ બળ લગાડ્યું કે નહીં. ચાલો તો તમે આ સ્પ્રિંગને દાબવા માટે શું કર્યું હશે, ઓબ્વિયસલી કે આ બાજુ આ છેડો ફિક્સ રાખો. એટલે તમે શું કર્યું હશે, આ સ્પ્રિંગને સામેથી ધક્કો મારેલો હશે. ધક્કો મારવું એટલે બળ. તમે આ દિશામાં બળ આપ્યું એટલે સ્પ્રિંગના આ છેડાનું અહીંયાથી આટલું બળની દિશામાં શું થયું, સ્થાનાંતર. અને બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થયું. અને કાર્ય એ ઉર્જાનું એક સ્વરૂપ જ છે. બરાબર. હવે મને એક વસ્તુ કહો કે શું આનામાં સ્થિતિ ઉર્જા હતી, સ્થિતિ ઉર્જા છે કે નહીં, ડિસાઈડ કરવા માટે મેં તમને શું કીધું, ચાલો એને છોડી દેશો તો સ્થિતિ બદલશે, આને છોડી દેશો તો સ્થિતિ બદલશે, ના, તો આનામાં સ્થિતિ ઉર્જા નથી. આને છોડી દેશો તો સ્થિતિ ઉર્જા બદલશે, હા.
શું કરશે? તો મૂળ સ્થિતિમાં આવશે. મીન્સ આનામાં સ્થિતિ ઉર્જા છે. તો એ સ્થિતિ ઉર્જા આવી ક્યાંથી? તો તમે જે કાર્ય કર્યું તેના પરથી. તમે શું કર્યું? આને દાબવા માટે આ બાજુથી ધક્કો માર્યો, બળ લગાડ્યું, અને બળ લગાડ્યું એટલે આ છેડાનું અહીંયાથી આટલું સ્થાનાંતર થયું. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. અને એ કાર્ય જ અત્યારે આનામાં કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામેલું છે? સ્થિતિ ઉર્જા. તો અહીંયા એ જ વસ્તુ છે. તમે બાહ્ય બળ આપી અને આટલું સ્થાનાંતર કરાવ્યું તો કાર્ય કર્યું, ને એ કાર્ય એ અત્યારે એમ દળના પદાર્થમાં કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા. કારણ કે ઉર્જા ક્યારે ફોગટમાં મળે નહીં. બરાબર? તમે કોઈક ને કોઈક રીતે એના પર કાર્ય કરેલું હશે, એ કાર્ય જ એનામાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. ચાલો, આ કાર્ય એમ દળના પદાર્થની, ચાલો, કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે? એમ દળના પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર? તો આ કાર્ય એ જ તમારી સ્થિતિ ઉર્જા. માટે સ્થિતિ ઉર્જાનો સંકેત કયો? VH. આ સ્થિતિ ઉર્જા. બરાબર. શું? mgh. ચાલો, અહીં VH એ શું છે? કારણ કે આ ગુરુત્વાકર્ષણ બળ, અને ગુરુત્વાકર્ષણ બળને લીધે સ્થિતિ ઉર્જા છે, એટલે એને શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અહીં VH એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. અને કયા બળ વડે થતી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે? બાહ્ય બળ વડે. ચાલો, હવે ગુરુત્વાકર્ષણ બળ માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે આપણે બીજું મેળવશું. કયા બળ વડે? ચાલો, ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્ય માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચાલો, એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને આપણે શું કહીએ? VH. હવે આ સૂત્રમાં ગુરુત્વાકર્ષણ બળ નીચે છે, સ્થાનાંતર ઉપર છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ 180 આવે. cos 180 એટલે -1. તો એ તમારું શું આવે? -mgh. ચાલો, થયું. હવે જો તમે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જાણતા હશો તો એમાં કેટલું બળ લાગેલું હશે એ ખબર પડી જાય. બરાબર? અમુક દાખલા એવા MCQ આવશે ત્યારે આપણે વાત કરશું. ચાલો, આપણે શું કરીએ? આ VH છે ને, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, VH નું H ની સાપેક્ષે વિકલન કરતા, ચાલો વિકલન કરીએ તો શું લખાય? ચાલો, VH એનું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? H ની. એટલે H, અને વિકલનનો સંકેત આપી દો. ચાલો, વિકલનનો સંકેત કયો? D. બરાબર? એટલે VH નું H ની સાપેક્ષે વિકલન. ચાલો, કિંમત મૂકી દો. D/dH, VH ની કિંમત મૂકી દઉં એટલે D/dH. ચાલો, D/dH, અને VH તરીકે કેટલા મૂકી દઉં? -mgh. આની જ વાત કરવાની છો. ચાલો, M અને G અચળ. બરાબર? G પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ સુધી લગભગ G અચળ લઈ શકાય? 6400 કિલોમીટર કે એના કરતા નાની ઊંચાઈ સુધી G અચળ રહી શકાય. અને આપણે જે પદાર્થને ઉપર મૂકીએ, ઉપરથી મુક્ત કરાવીએ, પતંગ આપણે પહોંચાડીએ, એ બધી ઊંચાઈ આના કરતા તો ઘણી જ નાની હોય. એટલે આપણા માટે તો G 9.8 જેટલું અચળ જ લઈ શકાય. ચાલો, આમાં અચળ વસ્તુ કઈ કઈ છે? M અને G બહાર આવી જાય, અને આગળ ચિહ્ન માઇનસ પણ બહાર લઈ લેજો. mg, અને બાકી શું રહેશે? ચાલો, DH/dH.
કેન્સલ થઈ જાય કેટલું 1. ચાલો કેટલું થઈ જાય 1. તો આ તમારું પદ શું આવે? ચાલો આ પદ શું આવશે? માટે ડી VH ડાયરેક્ટ લખી દો ને, કોઈ વાંધો નહીં, કાઉન્સ નો કરો તો ચાલે. VH બાય DH આ બરાબર તમારું માઇનસ, અને mg એટલે કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. એટલે તમે સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલન કરો તો તમને ગુરુત્વાકર્ષણ બળ મળે છે. ઋણ ચિહ્ન શું બતાવે? અધો દિશામાં. ચાલો થયું આટલું. હવે બીજી એક વસ્તુ. ચાલો મુક્ત પતન પામતા પદાર્થ માટે. બરાબર. ચાલો મુક્ત પતન પામતા પદાર્થ માટે, મુક્ત પતન પામતા પદાર્થ માટે કેટલી ઊંચાઈથી, આ કેસમાં જો આ પદાર્થનું h ઊંચાઈથી મુક્ત પતન કરાવીએ તો આપણે સૂત્ર અપ્લાય કરશું v² માઇનસ v0² બરાબર 2gh. એમાં આ શૂન્ય ને, મુક્ત પતન છે એટલે. ચાલો માટે v² બરાબર 2gh, કારણ કે v0 એ 0 છે. ચાલો હવે તમારે સ્થિતિ ઉર્જા લાવવી હોય અને આ બાજુ ગતિ ઉર્જા લાવી છે. ગતિ ઉર્જા એટલે શું? 1/2 mv² ને. તો બંને બાજુ m/2 વડે ગુણતા, m/2 વડે ગુણતા. ચાલો m/2 વડે ગુણી દો એટલે m/2 કે 1/2 એમ કરો તો ચાલે ને. ચાલો 1/2 mv², આ બાજુ 2gh, અને કેટલા વડે ગુણવાનું છે? m/2. ચાલો 2 કેન્સલ થઈ જાય એટલે 1/2 mv² એ તમારી ગતિ ઉર્જા. બરાબર 1/2 mv² બરાબર શું? ચાલો mgh આવી ગયું, mgh. તો મહત્તમ ઊંચાઈ અને સ્થિતિ ઉર્જા હતી. જમીન પર તમે મહત્તમ ઊંચાઈને પેલા સ્થિર પકડી રાખેલો હતો, તો અહીંયા એનામાં સ્થિતિ ઉર્જા હતી. એ પદાર્થને તમે ત્યાંથી મુક્ત પતન કરાવો અને જમીન પર પહોંચી જાય એટલે આ બધી સ્થિતિ ઉર્જા એ શેમાં કન્વર્ટ થઈ જાય? ગતિ ઉર્જામાં. એટલે આપણે આ સપાટી પર યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા શૂન્ય ધારેલી છે. બરાબર. ચાલો એટલે કોઈ પણ પદાર્થને, ધારો કે અત્યારે માર્કર પેન મારા હાથમાં છે, હું એને છોડી દઉં તો એ શું થશે? જેમ જેમ નીચે આવે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટતી જાય. શું કામ? એ જ ઘટે એટલે. અને સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા વધતી જાય. બરાબર. એટલે આ વચ્ચેના દરેક બિંદુએ એને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બધી જશે. જમીન પર પહોંચે ને ત્યારે એનું h કેટલું થઈ જાય? h 0 થઈ જાય. અને 0 થઈ જાય એટલે એને સ્થિતિ ઉર્જા રહેતી નથી. તો હવે ટોટલી સ્થિતિ ઉર્જા જમીન પર કઈ ઉર્જામાં ફેરવાઈ જશે? ગતિ ઉર્જામાં. બરાબર. એ આના પછીના ટોપિકમાં આપણે વાત કરશું. અત્યારે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. એમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો હવે આમાં બીજો ટોપિક છે. આમાં બીજો ક્વેશ્ચન પૂછાય, સંરક્ષી અને અસંરક્ષી બળ સમજાવી. સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. અસંરક્ષી બળની વ્યાખ્યા આપો. બરાબર. પરીક્ષામાં આ થિયરી બહુ પૂછાય નથી, પણ એમસીક્યુ માટે જરૂરી છે. 12મા ધોરણમાં બોર્ડમાં એકવાર એમસીક્યુ પૂછાઈ ગયેલું કે નીચે આપેલા બળ પૈકી કયું બળ સંરક્ષી બળ નથી. 12મા ધોરણમાં પૂછાઈ ગયેલું. ચાલો એટલે એમસીક્યુ માટે જરૂરી છે. હવે સંરક્ષી બળ કોને કહેવાય એની આપણે વાત કરીએ. ચાલો
સંરક્ષી બળ. હવે છે ને સંરક્ષી બળની વ્યાખ્યા આપવા પહેલા છે ને આપણે એક ટૂંકમાં સમજી લઈએ સંરક્ષી બળ કોને કહેવાય એ ટૂંકમાં સમજીએ. જુઓ, ધારો કે આ પૃથ્વીની સપાટી, પૃથ્વીની સપાટી, હવે પૃથ્વીની સપાટી પર m દળનો પદાર્થ રહેલો છે. ચાલો, m દળનો પદાર્થ રહેલો છે. હવે તમારે શું કરવાનું છે? બાહ્ય બળ દ્વારા, ચાલો આપણે આ વધારાનું છે, આ સમજાવવું છે વધારાનું, આપણે ખાલી વ્યાખ્યા જરૂર છે, આપણી બુકમાં વ્યાખ્યા છે એટલે લખતો નથી. હવે બાહ્ય બળ દ્વારા, ચાલો અત્યારે આની ઊંચાઈ કેટલી? 0 ને. ચાલો ત્યાંથી તમારે શું કરવાનું છે? આ m દળના પદાર્થને, બરાબર, ચાલો m દળના પદાર્થને આપણે h ઊંચાઈ લઈ જવું છે. બરાબર, અહીંયાથી આ ઊંચાઈ કેટલી હશે? h ઊંચાઈ લઈ જવું છે. આ જગ્યાની ઊંચાઈ કેટલી છે? 0. ચાલો આ જગ્યાએ h બરાબર 0, h ઊંચાઈ લઈ જવું છે. અને કયા બળ દ્વારા? બાહ્ય બળ દ્વારા. બરાબર, ચાલો હવે એટલે આ બિંદુના યામ, ચાલો આને y અક્ષ ધારો, તો આ બિંદુના યામ શું કહેવાય? y બરાબર 0. બરાબર, આ જ કહી દો ને. ચાલો આ બિંદુના યામ y બરાબર 0, અને y અક્ષ ધારી લઈએ. આ બિંદુના યામ કયા કહેવાય? y બરાબર h કહેવાય ને. ચાલો હવે તમે શું કરો છો? m દળના પદાર્થને તમારે ચાલો 0 ઊંચાઈથી h ઊંચાઈ લઈ જાઓ છે. તો એને લઈ જવા માટે તમે ધારો કે જુદા જુદા 3 માર્ગ ફોલો કરો છો. પેલો આ માર્ગ, ચાલો આ પેલો માર્ગ. બીજા માર્ગે તમે શું કરો છો? એને વક્રાકાર માર્ગે a થી b સુધી લઈ જાઓ છો. બરાબર, આ તમારો બીજો માર્ગ. એને લઈ આપણે ચાલો બિંદુના નામ આપો હોય તો આપી દો. તમારે આ પદાર્થને a થી ક્યાં સુધી લઈ જવો છે? b સુધી. તો a થી, અને કયા વિસ્તારમાં છે? ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર વાળો વિસ્તાર. હો, પૃથ્વીની સપાટી છે એટલે અહીંયા ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર હશે કે નહીં? એટલે આપણે શું કરવાનું છે? ખ્યાલ આવ્યો? ચાલો m દળના પદાર્થને બાહ્ય બળ વડે, બાહ્ય બળ F બરાબર mg વડે, ચાલો a થી ક્યાં સુધી લઈ જવો છે? ચાલો m દળના પદાર્થને બાહ્ય બળ F બરાબર mg વડે a થી b સુધી ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં, બરાબર, ચાલો બાહ્ય બળ F બરાબર mg વડે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં, ચાલો ક્યાંથી ક્યાં સુધી લઈ જવો છે? a થી b સુધી, a થી b સુધી લઈ જવો છે. બરાબર, ચાલો હવે આ માટે કેટલા માર્ગ છે? ચાલો 3 માર્ગ, 3 માર્ગે લઈ જવો છે. આ વધારાનું છે, તમારે કઈ થિયરી કરવાની જરૂર નથી, ખાલી વ્યાખ્યા એક મોટે રાખવાની. બરાબર, ચાલો પેલો માર્ગ હું કયો લઈ જાઉં? a થી b સુધી સુરેખ માર્ગે. પછી બીજો કયો માર્ગ ફોલો કરું? વક્રાકાર માર્ગ, અર્ધવર્તુળાકાર માર્ગ. અને ત્રીજો ગુગલી ભટકતી માર્ગ. ચાલો આ ત્રીજો માર્ગ કયો છે? ગુગલી ભટકતી. હવે 3 માર્ગે થતું કાર્ય શોધવું હોય ને, 3 માર્ગે થતું કાર્ય, ચાલો બરાબર 3 માર્ગે લઈ જવો છે. આ 3 માર્ગે થતું કાર્ય સમાન હશે. 3 માર્ગે થતું કાર્ય સમાન હશે. કેમ? 3 માર્ગે થતું કાર્ય સમાન હશે. કેવી રીતે? તો આપણને ખબર છે કે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર,
બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર આના સૂત્રથી મળે ને. એટલે આપણે FD cos, ચાલો બાહ્ય બળ અને બાહ્ય બળ ને બંને એક જ દિશામાં એટલે cos 0 લઈ લો ને 1. હવે F એટલે mg. હવે જુઓ સ્થાનાંતર કેવી રીતે મળે. અંતિમ સ્થાન, સ્થાનાંતરનું સૂત્ર તમને ખબર છે. આ તમારું બળ D એટલે સ્થાનાંતર. સ્થાનાંતરમાં આપણે શું કરીએ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, પ્રારંભિક સ્થાન અને cos 0 એટલે તો 1 એ લખતા નથી. હવે 3 કેસમાં જુઓ, 3 કેસની વાત કરું છું. અંતર હોત ને અંતર, ચાલો સ્થાનાંતરની જગ્યાએ અંતર હોત ને બરાબર તો કાર્ય બદલાઈ જાત, પણ આમાં તો સ્થાનાંતર છે એટલે 3 કેસમાં અંતિમ સ્થાન એટલે h, પ્રારંભિક સ્થાન એટલે 0. શું માર્ગ ઉપર આધારિત છે? માર્ગ ઉપર આધારિત સ્થાનાંતર ન હોય, કોણ હોય? અંતર. બરાબર, કારણ કે આ માર્ગે અંતર ઓછું, આ માર્ગે અંતર વધારે, આ માર્ગે એના કરતા અંતર વધારે, પણ આપણે કાર્યના સૂત્રમાં કઈ અંતર થોડું લેવાનું છે. આપણે શું લેવાનું છે? સ્થાનાંતર. હવે સ્થાનાંતરમાં તો અંતિમ સ્થાન, તો 3 માર્ગમાંથી કોઈ બી માર્ગે જાઓ, અંતિમ સ્થાન કયું? h. 3 માર્ગ માટે પ્રારંભિક સ્થાન કયું? 0. તો 3 માર્ગ માટે અંતિમ સ્થાન h, પ્રારંભિક સ્થાન 0. આ એક માર્ગ માટે નથી હો, ત્રણેય માર્ગ માટે છે કે નહીં? ત્રણેય માર્ગ માટે છે. તો 3 માર્ગ માટે થતું કાર્ય સરખું થયું કે નહીં? બરાબર. એટલે આ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં તમે પદાર્થને કોઈ એક ઊંચાઈથી બીજી ઊંચાઈએ લઈ જાઓ તો એને કોઈ બી માર્ગે લઈ જાઓ, કાર્ય કેવું થાય? સરખું. એટલે કરેલું કાર્ય શેના પર આધારિત નથી? માર્ગ પર આધારિત નથી. બરાબર. તો આવા બળને શું કહેવાય? સંરક્ષી બળ. તમે આ કાર્ય કયા બળના વિસ્તારમાં કર્યું? ગુરુત્વાકર્ષી બળના વિસ્તારમાં. તો અહીંયા ગુરુત્વાકર્ષી બળ એ કેવું બળ કહેવાય? સંરક્ષી બળ. એટલે સંરક્ષી બળ કોને કહેવાય? તો થતું કાર્ય એ શેના પર આધારિત ન હોય? માર્ગ પર. તો એવા બળને શું કહેવાય? સંરક્ષી બળ. ચાલો આની વ્યાખ્યા, સંરક્ષી બળની વ્યાખ્યા શું લખશું? ચાલો, જે બળ ક્ષેત્રમાં, અહીંયા કયું બળ ક્ષેત્ર આવેલું છે? ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર અથવા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં. જે બળ ક્ષેત્રમાં થતું કાર્ય, જે બળ ક્ષેત્રમાં થતું કાર્ય એ થતું કાર્ય એ શેના પર આધારિત ન હોય? માર્ગ પર આધારિત ન હોય. માત્ર શેના પર આધારિત છે? આ અંતિમ સ્થાન ને આ કયું? પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન 0 ની જગ્યાએ જો 1 મીટર હોત, 1 મીટર અહીંયાથી શરૂઆત કરી હોત તો પાછું કાર્ય બદલાઈ જાત. બરાબર. પણ અહીંયાથી તમે કોઈ બી માર્ગે અહીંયા લઈ જાઓ તો કાર્ય પાછું સરખું જ. એટલે માર્ગ પર આધારિત નથી. કોના પર આધારિત છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર. ચાલો, જે બળ ક્ષેત્રમાં થતું કાર્ય એ પદાર્થે લીધેલ માર્ગ પર આધારિત ન હોય, લીધેલ માર્ગ પર આધારિત ન હોય, પરંતુ પદાર્થના તેના પર આધારિત હોય? પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય. પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય, તો તેવા બળને કેવું બળ કહેવાય? સંરક્ષી બળ કહે છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ આ કેસમાં કયું બળ કહેવાય? સંરક્ષી બળ. અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. બરાબર. ચાલો, કયા બળ સંરક્ષી બળ છે? તો એક તો ગુરુત્વાકર્ષી બળ, પછી બીજું 12મા ધોરણમાં આવશે વિદ્યુત બળ.
બે વિદ્યુત ભારો વચ્ચે લાગે તે. પછી ચુંબકીય બળ, ચુંબક વડે ખીલી પર લાગે તે. ચાલો, આ બધા જ બળ છે ને એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ. ચાલો, આના વડે કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય? ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર. આના વડે વિદ્યુત ક્ષેત્ર, આના વડે ચુંબકીય ક્ષેત્ર. એ બધું સંરક્ષી બળ ક્ષેત્ર રેખા કહેવાય. આ સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. આના વડે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર, આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એ બધા શું કહેવાય? સંરક્ષી ક્ષેત્ર. બરાબર. ચાલો, સંરક્ષી બળમાં જે કાર્ય થાય એ માર્ગ ઉપર આધારિત ન હોય, માત્ર શેના પર આધારિત હોય? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર. ક્લિયર આટલું? ચાલો, असंरक्षी बळ. ચાલો, આની વ્યાખ્યામાં આપણે શું કરશું? જે બળ ક્ષેત્રમાં થતું કાર્ય પદાર્થે લીધેલા માર્ગ પર આધારિત હોય. બરાબર. ચાલો, અને બુકમાં, તમારી બુકમાં કાર્ય અને ગતિ ઉર્જા બંને લખેલું છે, તો તમારે બંને લખવું હોય તોય વાંધો નહીં. ચાલો, જે બળની અસર હેઠળ, ચાલો, અથવા આ રીતે લખી દો ને, વાંધો નહીં. જે બળ ક્ષેત્રમાં થતું કાર્ય એ પદાર્થે લીધેલ માર્ગ પર આધારિત હોય, પદાર્થે લીધેલ માર્ગ પર આધારિત હોય તો આવા બળને શું કહેવાય? અસંરક્ષી બળ કહે છે. અને આનું ઉદાહરણ લેવું હોય, ચાલો, આ શેના ઉદાહરણ હતા? આ સંરક્ષી બળના ઉદાહરણ હતા. બરાબર. હવે આપણે શેનું ઉદાહરણ લેવાનું છે? અસંરક્ષી બળ. તો એનું ઉદાહરણ આપણે કયું લેશું? ઘર્ષણ બળ. કારણ કે ઘર્ષણ બળમાં શું થાય છે? અમુક ઉર્જાનો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય ઘર્ષણને કારણે, અને ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય તો આ ઘટતું જાય, એટલે આ બદલાઈ જાય. દાખલા તરીકે ધારો કે આ સપાટી પર ઘર્ષણ હોય. હવે આ સપાટી પર ઘર્ષણ છે, ધારો કે આ સપાટી પર ઘર્ષણ છે, તો કોઈ એક કારને, ધારો કે કોઈ એક કારને હું અહીંયાથી આ છેડેથી આ છેડે લઈ જાઉં, તો સીધા માર્ગે લઈ જાઉં ત્યારે ટોટલ જેટલું ઘર્ષણ લાગે છે એના કરતા આ માર્ગે લઈ જાઉં ત્યારે ઘર્ષણ વધારે લાગે છે, એટલે ઉર્જાનો વ્યય વધારે થાય. બરાબર. એટલે આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચે ત્યારે અહીંયા જેટલી એની ઉર્જાનો વ્યય થાય એના કરતા આ માર્ગે ઉર્જાનો વ્યય વધારે થાય. બરાબર. એટલે આના કરતા આ માર્ગે થતું કાર્ય કઈ જુદું હશે. એટલે ઘર્ષણ બળ એ કેવું બળ છે? અસંરક્ષી બળ. ચાલો, સંરક્ષી બળ, અસંરક્ષી બળ, સંરક્ષિત ક્ષેત્ર અને અસંરક્ષિત ક્ષેત્ર સમજાવો. એમાં આટલું ધ્યાન લેવાનું છે. અને 12મા ધોરણમાં તમારે વિદ્યુત અને ચુંબકીય બળ આવશે. વિદ્યુત અને ચુંબકીય બળ એ કેવું બળ છે? સંરક્ષી બળ. 12મા ધોરણમાં બોર્ડમાં આ 4 ઓપ્શન હતા. નીચેનામાંથી કયું બળ સંરક્ષી બળ નથી? તો કયું આવે? ઘર્ષણ બળ. ચાલો, તો આ ટોપિકમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે.